જોવા મળ્યો ખુશીનો માહોલ. જોઈએ ગોલ્ડન ન્યૂઝનો અહેવાલ. દર્શાવવા થવા છે, બે સંતોના આશીર્વાદ લેવા છે અને ભક્તજનો આપણા કાર્યને પૂર્ણાહુતિ તરફ જવું છે ત્યારે અનેક જાહેરાતો કરવાની જવાબદારી કોઠારી સ્વામીએ મારા શિરે સોંપી છે. ત્યારે વાલા ભક્તજનો અહીંયા કને પધાર્યા છે સંતોમાં, તો એ સંતને આહુત કરી લો. સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપ સ્વામી અહીંયા પધાર્યા છે. સ્વામી સાથે ખૂબ નિકટતમ સંબંધ છે અને ગાય માતાની જ્યારે વાત આવી જ છે ત્યારે આ મહોત્સવમાં ભક્તજનો ગાયો એમ સર્વજન હિતાયના આયોજનો થાય એમ અબોલા ગાયો માટે પણ આપણી ભારતીય સનાતન સંસ્કૃતિનું અભિન્ન અંગ કહી શકાય એવી ગાય માતા માટે પણ આયોજન થતા હોય ત્યારે એ સ્વામીની સેવા રહી છે. પ્રેમ સ્વરૂપ સ્વામીને કહીશ કે આ સ્વામી તરફથી આપણા મંદિરની 450 ગાયો છે. એ 450 ગાયોને ખાણ ગાવાના ગમેલા છે ને કવિ શિવજી હાલાઈ તથા પ્રકાશ શિવજી હાલાઈ સહપરિવાર એક ગાડી ગાયોનો ઘાસચારો એ ભક્તજનો હરિકૃષ્ણ મહારાજના આ પ્રસંગે ₹75,000 ની સેવા એક ગાડી ઘાસનો ચારો એના તરફથી છે. હોય સભામાં તો એમના તરફથી 2 ગાડી ઘાસચારો એટલે ₹1.5 લાખ ની સેવા આ પ્રસંગે અર્પણ કરવામાં આવે છે. ધનજીભાઈ હોય તો પધારે. ધર્મપત્ની વનિતાબેન, પુત્ર ઘનશ્યામ, એની સાથોસાથ ₹51,000 ઘનશ્યામ મહારાજના વાઘા પેટે અર્પણ કરે છે. અક્ષર નિવાસી માતૃશ્રી એ રામબાઈ કલ્યાણ કેરાઈ, પિતાશ્રી કલ્યાણભાઈ કરશન કેરાઈ, હસ્તે એમના પુત્ર શિવજીભાઈ કલ્યાણ કેરાઈ, ધર્મપત્ની મેઘબાઈ શિવજી કેરાઈ, સપરિવાર સુતરીકેશ, ધર્મપત્ની વૈશાલી એ ભક્તજનો હિતેન પ્રીતિબેન સેંગાણી, આ ભક્તજનો પ્રકાશભાઈ સેંગાણી, જમાઈ પ્રકાશભાઈ સેંગાણી, નારણપુર નીચલોવાસ, હાલે લંડનનો. આવતીકાલે જે કોઈ દાનવીર દાતાશ્રીઓ દેશ વિદેશથી આવેલા ભક્તજનો માટે અહીંયા શણગાર આરતી પૂરી થયા પછી રાવલવાડીમાં ગાયોના ઘાસચારા માટે મોટા ગોડાઉનનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો વર્ષ ગાયને ઘાસચારો આપણે રિઝર્વ રાખી શકીએ, સમયોચિત વાપરી શકીએ એટલા માટે ભુજ મંદિર અને દાનવીર દાતાશ્રી દ્વારા આ ગોડાઉનનું નિર્માણ થયા છે. ઘાસચારો ભરવાનું કામ ચાલુ થયું છે. અમારા જગજીવન સ્વામી, હરિસેવક સ્વામી જવાનું છે એ ગોડાઉનમાં ઘાસચારો જોવાનો અને બાજુમાં અમારી બોરાની વાડી છે. હા, જો સ્વામીએ દઈ ન દીધી હોય તો ખાજો. ધોકાવા સમજ્યા ને, બાપા મંડ્યા ધોકાવા. ઈ કે બાપાએ કીધું કે છોરાને મારો શું કામ રહ્યા? એ કે મારો 20 લાખનો પ્લોટ 35 લાખમાં વેચી આવ્યો કે મારો 20 લાખનો પ્લોટ 35 લાખમાં વેચી આવ્યો. તો છોકરા કે બાપા આને હાર કરાવાય, 20 લાખનો માલ 35 લાખમાં કાઢ્યો. ઈ કે ઈ તમને ખબર ન પડે એમને. આપણે બધા અત્યારે ભવિષ્યકાળના આવી ગયા છે ઓફિસ આ ઉત્સવના અનુસંધાને આ ઉત્સવનું મુખ્ય યજમાન પદ લીધું છે નૈરોબી મંદિરના કચ્છ સત્સંગ શ્રી સ્વામિનારાયણ મંદિર નૈરોબી ભુજ નરનાળદેવ તાબાનું. કારણ કે આજથી 50 વર્ષ પહેલા જ્યારે 100 વર્ષનો ઉત્સવ ઉજવાયો ત્યારે એ હરિભક્તો નૈરોબીથી આવેલા અને બહુ ભવ્ય પ્રમાણમાં ઉત્સવ ઉજવાયેલો. તો આજે એ ઉત્સવને, એ પ્રસંગને 50 વર્ષની યાદી કરીને અને આ ઉત્સવની યાદી 150 વર્ષની યાદી કરીને એ હરિભક્તો આખો આ ઉત્સવ ઉજવી રહ્યા છે. ઠાકોરજીને જ્યારે 150 વર્ષ થઈ રહ્યા છે તો એના અનુસંધાને સ્થાનિક હરિભક્તો નૈરોબી, કેન્યા, યુગન્ડા, ટાન્ઝાનિયા, સિસલ, મોરિશિયસ, કંપાલા, યુકે બાજુ, યુકે, સ્વીડન, જર્મન અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જ્યાં જ્યાં દેશના હરિભક્તો જ્યાં જ્યાં વસે છે તે બધા હરિભક્તો બહુ મોટા પ્રમાણમાં 101 કલાકની ધૂન, 1,51,00,000 મંત્રલેખન અને 150 કિલો જવ અને તલના મંત્ર જાપ કરેલા. એટલે એના અનુસંધાને ભક્તિ અને સત્સંગ બધાના જીવનમાં ખૂબ વધે. તદુપરાંત ભગવાનના સ્મરણથી
સહુ કોઈને સુખ અને શાંતિ મળે, સર્વત્ર શાંતિ પ્રસરે અને સર્વે એકત્રિત થઈને મૈત્રી ભાવથી, સુહૃદ ભાવથી, સખા ભાવથી સર્વે રહે એવા દિવ્ય ભાવનાથી, એવી ઉત્કૃષ્ટ ભાવનાથી આ ઉત્સવ ઉજવાયો છે. અને આ ઉત્સવમાં ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞા, વડીલ સંતોમાં સદગુરુ સ્વામી પ્રેમપ્રકાશ, કોઠારી જાદવજી ભગત, તદુપરાંત સર્વે સંતો અને કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામી, નાણમુનિ સ્વામી વગેરે સર્વે સંતો સાથે અનેક કાર્યકર્તા સંતોના સહયોગથી આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને એમાં આપ સર્વે હરિભક્તો દર્શન કરી રહ્યા છો, નિહાળી રહ્યા છો.